આજકાલ માર્કેટમાં છે બહુ બધા સ્કેમ્સ ચાલી રહ્યા છે. જે એજન્ટ લોકો છે બહુ ફ્રોડ કરી રહ્યા છે, ફેક પ્રોમિસીસ કરી રહ્યા છે. ફેક પ્રોમિસીસ કેવા કરી રહ્યા છે કે નીટ વગર તમારું MBBS એબ્રોડમાં એડમિશન થઈ જશે, તમારી ડિગ્રી વેલિડ રહેશે. તો આ વસ્તુ એકદમ ખોટી છે. કેવી રીતે? કોઈ ફેક કન્સલ્ટન્ટ વગેરે શું કરે છે કે ખાલી એક ફોન લઈને એક સારો YouTube ચેનલ સ્ટાર્ટ કરી દે છે અને એવું કહે છે કે અમારી ઓફિસીસ અહીંયા છે, ફેક એડ્રેસીસ આપેલા હોય છે. અગર જેવા તમે મની ટ્રાન્સફર કરો સીધા તમારા ફોન ઉઠાવવાના બંધ કરી દે છે. તો આવા બધા એજન્સી દૂર રહો. અને મેં ઘણી વાર જોયું છે અને દર વખતે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ આ ભૂલ કરતા હોય છે કે એજન્ટ સાથે કે એજન્સી સાથે છે ને તમે કોઈ એગ્રીમેન્ટ નથી કરતા, મીન્સ કોન્ટ્રાક્ટ સાઇનિંગ નથી કરતા. કોન્ટ્રાક્ટ સાઇનિંગ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે કોઈ બી જગ્યાએ આપણે સ્ટુડન્ટ્સને મોકલી રહ્યા છે તો આપણે કઈ વસ્તુ મેન્શન કરાવવી પડે. 6 યરનો પ્રોગ્રામ છે, આની અંદર તમારું ફૂડ પેકેજીસ, તમારું ટ્યુશન ફીસ, હોસ્ટેલ ફીસ, જે બી તમારું એક્સપેન્ડિચર હોય એ બધું તમે ઓન પેપર લખાવો. આના સિવાય કોઈ ખર્ચો નહીં થાય. આવી બધી વસ્તુ તમારે કોન્ટ્રાક્ટમાં કરવી બહુ જરૂરી છે. અગર MBBS કરવું હોય એબ્રોડ તો અમારી તમે પાસ્ટ 12 યર્સની હિસ્ટ્રી જોશો તો તમને ખબર પડી જશે કે ડોક્ટર હાઉસ કેમ ચૂઝ કરવું જોઈએ એઝ કમ્પેર ટુ અધર કન્સલ્ટન્સી.